આપણે હજી નાયા ધોયા કે કાંઈ નથી, હજી એમને એમ છે. અને તીર્થભાઈ જો તૈયાર થઈ ગયા છે. મને કે જો બસ ગઈ ને તો પાટણ મૂકવા આવવો પડશે, મને એવું કહેતો હતો. પણ અહીંયા ફરતી ફરતી થઈ જશે. બાકી એની વાસળીને ચેક કરો. કેસરવાળી વાસળીમાં તમને એક વાત કેવી છે કે ક ઉપરથી જે કાંઈ પણ તમને નામ આવડતું હોય ને એવું વિચારી રાખજો. કમ્પ્લીટ હો પાણા જેવું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારમાં 5:30 વાગે કરી નાખી છે. અને આપણે હજી નાયા ધોયા કે કાંઈ નથી, હજી એમને એમ છે. અને તીર્થભાઈ જો તૈયાર થઈ ગયા છે. કેમ તૈયાર થઈ ગયા તરતરમાં? પ્રવાસ જવાનું. ઓહો, પ્રવાસ જવું હે? ક્યાં કને? પાટણ. હે, શું શું ફરવાના? સ્ત્રીલિંગ તળાવ, રાણકી વાવ, ડાયનાસોર પાર્ક ને એવું બધું છે. વાહ રે વાહ. હાલો તીર્થભાઈને જવું છે પ્રવાસ, તો આપણે એને મૂકવા જવાના છે અત્યારે એની સ્કૂલે. તો હાલો જાય ત્યાં ને ત્યાં જઈને જોઈએ એની બસ કેવી છે એ બધું. કાં બસમાં જવાનું હોય કે? તો હાલો. બાકી બધી ગાયો જો અત્યારે હૂતી છે કયો, કારણ કે વહેલા છે ને એટલે. ગાય દોવાઈનું કામ 6 વાગે પછી ચાલુ થશે ને અત્યારે વાગે છે 5:30, અડધી કલાકની જે વાર છે. એટલે બધી શાંતિથી બેઠી છે. અને આપણે બાઇક લઈને નીકળીએ. તો આપણે અહીંયા તીર્થભાઈ નિહાળે પહોંચી આવ્યા. અને અહીંયા તો કાંઈ છે નહીં ભાઈ. મને કે જો બસ ગઈ ને તો પાટણ મૂકવા આવવો પડશે, મને એવું કહેતો હતો. પણ અહીંયા તો બસ છે નહીં. અહીંયા સામે તમે જો નિહાળ દેખાય. અને કોઈ છોકરાને છે અહીંયા જો આયા છે 10-15 જેવા. હે કેમ ખોટી ઉતાવળ કરતા હતા ભાઈ? 10 મિનિટની વાર છે, આવતા હે બસ. 10 મિનિટમાં બધા આવી જાય. અહીંયા તો કોઈ છે જ નહીં. પણ બસ આવશે ને હમણાં, એટલે બધા આવી જાય. અત્યારે જો દેખાય છે કેટલા વાગ્યા છે? 5:45 થયા છે. હવે જોઈએ છે તીર્થભાઈની બસ ક્યારે આવે છે ને બધા છોકરા ક્યારે આવે છે. બરાબર ને? તો 15 મિનિટ થઈ જાય, બસ તો આવી ગઈ છે. જો આવી બસ છે કંઈક પ્રવાસની. અને તીર્થની લોકો બધા સામે હાલ્યા ગયા છે. અહીંયા લાઇટ દેખાય ત્યાં છે. તો બસમાં બેસાડી દઈએ ને અને પછી જાય આપણે આપણી ગૌશાળાએ. તો તીર્થભાઈ જાય ફરવા અને આપણે જઈએ ગાયું દોવા. તો સવારે વહેલા આપણે તીર્થને બસમાં બેસાડી દીધો હતો. અને અત્યારે તો લગભગ સમજો ને પાટણ હવે પહોંચવા આવ્યા હશે, કારણ કે અત્યારે 9 વાગી ગયા છે. અને અહીંયા ચેક કરો, સવારમાં બધા કેમ બેઠા હતા, શાંતિથી બેઠા નહોતા, સૂતા હતા. અત્યારે છે હજી અહીંયા છે અને ખાય છે કંઈક. હમણાં શું થયું છે ખબર નહીં, મહેશભાઈને મોડું થઈ જાય છે ઘણું. અત્યારે થોડો પ્રસંગ છે એટલે થાય છે કે કાંઈ એનો ગોવાથી મોડો આડે છે કે શું છે એ ખબર નહીં આપણે. પણ ગાયો હમણાં આ છેલ્લા 2-3 દિવસથી તો રોજ ઘરે જ હોય. નહીં તો આપણે ગૌશાળાએથી આવીએ ને ત્યાં ગાયો આડી ગઈ હોય. પણ અત્યારે ગૌશાળાએથી આવી જાય, નાહી ધોઈ નાસ્તો પાણી કરી તૈયાર થઈ જાય, તો પણ ગાયો હજી અહીંયા જ હોય છે. જો તો ગાયો તો થોડી વારની અંદર છૂટી જશે. અને હવે આપણે જઈએ પાંજરાપુર જઈને જોઈએ જો આજે ફ્રી હશે આપણો સ્ટાફ, ને જો શક્ય હશે તો જે ઓપરેશન કાલનું બાકી છે ને કાલે, કારણ કે આપણે ઇમરજન્સી કરી નાખ્યું હતું અને જે આપણે મેઇન કરવાનું હતું એ તો રહી ગયું હતું. એટલા માટે જો શક્ય હશે તો આપણે જે કાલનું ઓપરેશન બાકી છે આજે લઈ લેશું. તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા. અને જે ઓપરેશનની હું વાત કરતો હતો તો એ ઓપરેશન તો આજે આપણે નહીં કરી શકીએ. પણ જે કાલે ગાય એક વિયાણી હતી અને આપણે જોતરી કરીને ઊભી કરવાની ટ્રાય કરી હતી. જોતરી મતલબ આમ રાંઢવાથી આપણે આપણા બરથી ઊભી કરવાની, પણ એમ થઈ નથી. તો આજે છે એને આ ઘોડીની અંદર નાખી છે, કમ્પ્લીટ ઊભી થઈ ગઈ છે. આ ઘોડીમાં શું આપણે એટલે આપણા ઉપર વજન ના આવે ને એટલે એમને ઊભી રહેશે. એટલે 2 વાર આમને એમ કરશું ને એટલે પગ એને થોડા ફ્રી થશે, એટલે ફરતી થઈ જશે. બાકી એની વાસળીને ચેક કરો, એટલી બરમાં છે ને એટલું તોફાન કરે છે. થોડી વાર એના પગ ફ્રી થાય ને પછી આ શું કહેવાય, આ કપડું કાઢીને પછી એને થોડું ધવડાવશું. તો આપણે જે ગાયને ઊભી કરી કમ્પ્લીટ હરવા ફરવા માંડી છે. હજી 2 દિવસ ઊભી કરવી પડશે. તો એ કામ કર્યું ને એના સિવાય બીજું કાંઈ હતું ને રેગ્યુલર હતું એ જ હતું. તો એ કરી નાખ્યું એકદમ ઓકે કામ બધું ને હવે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. તો ગૌશાળાએ જો આજે બધા ધરાઈ ગયા લાગે, કેવા શાંતિથી બેઠા. નહીંતર તો આપણે આમ શું અહીંયા ગેટનો અવાજ આવે ને ત્યાં જ અહીંયા બધા ઊભા થઈ જાય ને પડોપડ થાય. પણ આજે કોઈને ભૂખ નથી લાગતી, ઓછી લાગે એવું દેખાય છે, કારણ કે કોઈને કાંઈ મનમાં નથી. જો તો
તો એને મનમાં હોય તો કાંઈ નહીં, પણ આપણે તો નીણ નાખવી જ પડશે, કારણ કે એને થોડી વાર રહીને ભૂખ લાગશે ત્યારે પાછા આપણે અહીંયા હશું ને એટલા માટે એને બધાને ઊભા કરી અને જવા દે પાછળ અને નીણ નાખી દે. અને નીણની અંદર શું છે ખબર, કાલે મકાઈ આવી ગઈ છે 30 મણ, એટલે 2 દિવસ વળી લીલું લીલું ખાવા મળશે. એ મકાઈ નાખી દીધી કમ્પ્લેટ ને બધા કમ્પ્લેટ ખાવા માંડ્યા છે. જો આ થોડા અહીંયા ખાય છે ને થોડા ગમાણ ઉપર છે ને એવું બધું છે. તો પાછળના વાળાનું બધું કામ ઓકે, પાણી ભરાઈ ગયું છે એકદમ ઓકે, નીણ થઈ ગઈ છે એકદમ ઓકે. હવે બસ દરવાજો ઓકે દઈ અને પછી આગળ જાય અને આગળ પોપટને, કુંજલને, મંજરીને, ગોપીને અને હા એક નામ વગરની છે ને કેસરવાળી, એને બધાને મકાઈ નાખીએ. અને કેસરવાળી વાસળીની મારે તમને એક વાત કહેવી છે, તો થોડી વારમાં કહું એને નીણ નાખી દઉં, દરવાજો બંધ કરી દઉં, પછી વાત કરીએ. તો આ બધાને નીણનું કામ ઓકે. હાલો અહીંયા હાલ આવો. પોપટ તારે અહીંયા નથી, તારે નહીં. આ બધા માટે જો ઝીણું ઝીણું લઈ આવે તો મારો દીકરો પોપટ પહોંચી જાય. એક ડોકો જાડો નહીં જો. હાલ આમ હાલ. હા હાલો ગટ્ટુડી આવ. આ હે તમારા માટે સરસ મજાની મકાઈ, એકદમ ઝીણી ઝીણી વીણીને લાવ્યો હું એના માટે, પણ એ કોઈને ખાવાની પડી નથી ગયો કે ત્યાં પોપટ ભેગું જ માર ખાવા મજા આવે છે. હે તમને બધાને કહું, આ રે તમારી અહીંયા મકાઈ ખાવા લો. હવે એ માનશે નહીં આપણું. હાલો તો એ માને નહીં તો કાંઈ નહીં. હવે આપણે વાત કરી નાખીએ આની, જે આપણી કેસરની વાસળી છે ને એનું હું તમને જે હું કહેતો હતો ને કે આપણે નામ આપશું ને, તો એ તમે આજે છે ને કોમેન્ટ ના કરતા, તમે ખાલી વિચારી રાખજો કે ક ઉપરથી જે કાંઈ પણ તમને નામ આવડતું હોય ને એવું વિચારી રાખજો. કાલે હું કહીશ ત્યારે તમે કોમેન્ટ કરીને જણાવજો, એમાંથી આપણે નામ આપવાનું છે. કારણ કે એમાં એવું છે કે આપણા 2 મિત્રો છે નાના તીર્થ જેવડા રવના, એ લોકો છે એ ગયા રવિવારે પહોંચી નહોતા ગયા, કારણ કે એને કામ આવી ગયું છે કે કાંઈ પહોંચ્યા નહોતા કે એવું કાંઈક હતું કામ, તો એવડાને શું હોય, પણ બસ નીકળી ગઈ હતી કે એવું કાંઈક થયું હતું. એટલે એ આવે ને રવિવાર કાલે જ છે, હા કાલે જ છે, એ ચોક્કસ આવવાના અહીંયા. અને એ એની રીતે નામ વિચારીને આવશે. મેં વિચારી લીધું છે, તીર્થે વિચારી લીધું, અને એ બંને ભાઈએ વિચારી લીધું છે. તમે વિચારી રાખજો, જેથી શું છે આપણે જ્યારે તમને પૂછા કરું કે શું નામ આપણે રાખવું છે એનું, ત્યારે તમે ફટાફટ કહી શકો. બરાબર, ક નામથી વિચારી રાખજો, કોમેન્ટ અત્યારે ના કરતા, ખાલી વિચારી રાખજો. પછી હું જ્યારે તમને કહું કાલે જ લગભગ તો કહી દઈશ, જ્યારે કહું ત્યારે તમે કોમેન્ટ કરજો. બરાબર, તો એ એક વાત હતી તમને જણાવી દીધી. બરાબર, અને હવે તો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી, બધું કામ ઓકે થઈ ગયું છે. ગૌશાળાનું બપોરનું બધું કામ ઓકે. તો હવે જાય આપણે ઘરે, અને ઘરે જઈને આપણે જમી લઈએ, કારણ કે આ બધાને તો જમવાની વ્યવસ્થા આપણે કરી નાખી. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા, ઘરે જમીને આવી ગયા હતા ફરી પાંજરાપુર. અને પાંજરાપુર આવ્યા ને ત્યાં થોડી વારની અંદર જ એક કેસ આવ્યો છે, ગાયનો પગ ભંગાલ છે, ધણિયાથી ગાય છે, અને ભેંસે શીંગડું હણ્યું ને તો પગ ભાંગી ગયો. જો ગાયને છે એ ધણી પોતે ટ્રેક્ટરમાં લઈને આવ્યા છે, એટલે નીચે ઉતારે છે. તો એકવાર એને નીચે ઉતાર લે, પછી ચેક કરીએ એને કે કેમ એનું પ્લાસ્ટર થશે કે શું થશે. જે હશે એ હું થોડી વારમાં જોઈ લઉં અને પછી હું તમને જણાવું. ગાયને આપણે પિંજરાની અંદર લઈ લીધી અને બરાબર ચેક કરી, થોડું આમ ક્રિટિકલ જેવું અહીંયા છે, આ જે પગ ને ઉપરની સાઈડ છે, છતાં આપણે જેમ તેમ કરીને મસ્ત મજાનું પ્લાસ્ટર એને કરી નાખ્યું છે. અને અત્યારે તો એકદમ ઓકે છે. અહીંયા ભાંગલ છે ઠેઠ, અહીંયા થોડોક શું નીચે હોત ને તો મસ્ત પ્લાસ્ટર થાય, પણ અહીંયા ઉપર છે, છતાં વ્યવસ્થિત આપણે પ્લાસ્ટરને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે બસ ઇન્જેક્શન આપીને ગાયને બેઠી કરવાનો સમય આવી ગયો છે, કારણ કે લગભગ અડધી 1 કલાક જેવું થઈ ગયું છે આ પ્લાસ્ટર હુકાવાને કમ્પ્લીટ પાણા જેવું. તો બસ હવે ઇન્જેક્શન આપી દે અને ઇન્જેક્શન આપીને એને બેઠી કરીએ. તો આપણે પાંજરાપુર ગાયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે આપી અને પછી તો કાંઈ બીજું કામ હતું નહીં. આ ગાયનું એક હતું, બધું જોઈ લીધું તો આપણે, તમને બધું બતાવી દીધું. અને હવે આવી ગયા છે આપણે આપણી ગૌશાળાએ. તો તમે જોઈ શકો છો મીરાબાઈ ને કલ્યાણી ને કૃષ્ણા ને જાનકી, વ્રજ બધા આવી ગયા છે અને અહીંયા બેઠા છે. ક્યારના આવ્યા ખબર નહીં, હું તો આવી જાય વહેલા, કારણ કે અત્યારે વગડામાં કાંઈ છે નહીં, એટલે મારે ખ્યાલથી આ નહીં તો 4 વાગ્યાના આવીને અહીંયા બેઠા હશે. તો ફટાફટ છે વાસુડાને ખાંડ બનાવીએ ને વાસુડાને લઈએ પિંજરાની અંદર, પછી આ બધીને લઈએ એટલે રસ્તા ઉપર શું નડે નહીં. તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા છે ઘરે. અને તમને એમ થતું હશે કે આખો દિવસ તો તીર્થની કાંઈ વાત જ ના કરી. તો તીર્થને એ બધા છે એ પ્રવાસવાળા બધા આખું ગ્રુપ આવી ગયું છે રાધનપુર કરીને. અને બસ અત્યારે વાગ્યા છે 9, અને થોડી વારની અંદર જ સમજો ને 1-1.5 કલાકની અંદર આવી જશે. એટલે બધી વાતચીત આપણે કાલે કરશું. અને હવે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.